સંસ્કારના નામે, નિયમોના નામે એને બંધન ન બનાવવા. સમાજમાં ઘણી વખત આવું જોવા મળે. ઘણા વાલીઓ એકદમ ભારપૂર્વક પોતાના બાળકોને અનુશાસનમાં રાખે. છોકરા એટલા બધા ડરતા હોય, એની ઘરે બેઠા હોય, એના બાપા સામુ છોકરા બોલવાની તો વાત જુદી, પણ જોવે નહીં. આવી હાલત આપણને એમ થાય કે આપણે ઘરે આવ્યા કે જેલમાં આવ્યા. આવો માહોલ એકદમ. પોતાના સંતાનોનું સંસ્કારોનું સિંચન કરવું એ વાલીની એક નૈતિક ફરજ છે, અવશ્ય. પણ કોઈ ભારપૂર્વક નહીં, ટોચરપૂર્વક નહીં, બંધનપૂર્વક નહીં. એની હાથે એને થોડું ખીલવા દો. એને પરાણે આપણે આપણો ધર્મ પણ ના આપીએ. પરાણે આપણા જે નિયમો, આપણા જે રિવાજો છે, પરાણે રૂઢિચુસ્તતાઓ આપણે પરાણે ન થોપીએ. દેશકાળ અનુરૂપ જીવન જીવવાનો અધિકાર છે. અને એ આપણને રામાયણ શીખવે છે.